₹5,478 પ્રભુ શ્રી કહે, આ બધા બેઠા છે, આ બધા બેઠા છે, પણ કોઈએ આત્મા જોયો? આ બધા બેઠા છે, પણ કોઈએ આત્મા જોયો? પ્રભુ શ્રી પાસે પણ આવી રીતે મુમુક્ષો બધા ભેગા થતા, એમનો ઉપદેશ સાંભળતા, ત્યારે પ્રભુ શ્રી એકવાર કહે કે આ બધા બેઠા છે, પણ એમાંથી કોઈએ આત્મા જોયો? આત્માનો અનુભવ થયો? આ બધા બેઠા છે, પણ કોઈએ આત્મા જોયો? ચમત્કાર છે, આત્મા જુઓ. આ કૂંચી કોઈને ખબર પડી નથી. આત્મા જેણે અનુભવ્યો એવા પ્રભુ શ્રી ચમત્કાર છે, ચૈતન્ય ચમત્કાર, જે આ સૃષ્ટિના લક્ષ્યમાં જ નથી. જે આત્મામાં અનંત સુખ રહેલું છે, પણ આ જીવને ખબર જ નથી. ચમત્કાર છે, આત્મા જુઓ. તમે પણ આત્મા જુઓ, તમે પોતે જ છો. આ કૂંચી ચાવી કિલી ગુરુ કે હાથ, નહીં પાવેંગે ભેદ વેદ મેં. તિજોરીમાં બધી સામગ્રી પડી હોય, ધન બધું હોય, પણ ચાવીનો શું કરે? મેળવી ન શકે. તેમ કિલી ગુરુ કે હાથ. કિલી એટલે ચાવી. ચાવી તો ગુરુના હાથમાં છે. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સત્પુરુષની કૃપા થાય ત્યારે જ જ્ઞાન પ્રાપ્તિ થાય છે. ગુરુગમ જોઈએ. અને આપણી યોગ્યતા ન હોય જ્ઞાન વિષય કશાય મંદ કરીને ઉપશમ ભાવ કશાયો ઘટાડે, ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભક્તિ ના આવે ત્યાં સુધી ગુરુ કૃપા કરે નહીં, યોગ્યતા વગર આપે નહીં. તો આ કૂંચી એમની પાસે છે, પણ કે છે કોઈને ખબર પડી નથી. કોઈએ જાણ્યું છે, કોઈએ માન્યું છે, કોઈએ સ્વીકાર કર્યો છે, કોઈને મળ્યું છે. ફક્ત આ વાણીઓ, આ નાનો, આ મોટો, એ વાત થઈ છે ને થાય છે, પણ આત્મા છે, આત્મા છે એમ નથી થયું. કોઈએ કે આત્માને ઓળખ્યો, જાણ્યો, કે કોઈએ સ્વીકાર્યો, માન્યો, કે ભલે તમે જોયો નહીં, પણ પ્રભુ શ્રી કે અમે કહીએ છીએ કે તું આત્મા છે, એ વાત માન્ય થાય છે? કે દેહ જ છું એમ જ માન્યતા થાય છે? કોઈએ જાણ્યું છે આત્માનું સ્વરૂપ, કે કોઈએ માન્યું છે કે હા હું દેહથી ભિન્ન આત્મા જ છું? કોઈએ સ્વીકાર કર્યો છે? અમે કહીએ છીએ કે તું આત્મા છો, એ વાત માન્ય થાય છે, સ્વીકાર્યું છે, ભલે અનુભવ્યું નથી, પણ શ્રદ્ધાનમાં આવી ગયું કે હા છું તો આત્મા જ. મને ખબર નથી, પણ મારા ગુરુએ જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તે હું આત્મા જ છું. એમ કોઈએ સ્વીકાર કર્યો છે, કોઈને મળ્યું છે, આત્માનું જ્ઞાન મળ્યું છે, કે સત્પુરુષ મળ્યા છે એમ માન્યું છે? ફક્ત આ વાણીઓ, આ તો વાણીઓ, આ નાનો, આ મોટો, એ વાત થઈ છે ને થાય છે. મતલબ કે જીવની બાહ્ય દ્રષ્ટિ છે. આત્મા કોઈ જોતું નથી. આ તો વાણીઓ છે ને, આ પટેલ છે ને, આ બ્રાહ્મણ છે, આ નાનો છે, મોટો છે, ધનવાન છે, ગરીબ છે, સ્ત્રી છે કે પુરુષ છે, આ જ દેખાય છે ને. આત્મા તરફ જીવનો લક્ષ્ય જ નથી. ફક્ત આ વાણીઓ, આ નાનો, આ મોટો, એ વાત થઈ છે ને થાય છે. આત્મા છે, આત્મા છે એમ નથી થયું. આત્મભાવ પ્રગટ થયો નથી. સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. કૃપાલજીનું વાક્ય. પ્રભુ શ્રી કહે સર્વ આત્મામાં સમાન દ્રષ્ટિ દ્યો. બધા આત્મા છે, મારા જેવા જ. મારો જેવો આત્મા તેમજ બધાને આત્મા છે. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. કૃપાલજી કે આ વચનને હૃદયમાં લખી નાખો. એવું લખો, ટંકોત કિરણવત કરી દો કે કોઈ કાલે ભૂસાય જ નહીં. પથ્થરમાં ટાંકણો લઈને કોતરી નાખ્યું હોય, કદી જાય નહીં. તેમ એવું લખી દો કે હું આત્મા છું અને આ બધા જ આત્મા છે. આ મને દેખાય છે તો શરીરનું સ્વરૂપ છે, એ આત્મા નથી.
સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. ભૂંડું કોણ કરે છે? રાગ ને દ્વેષ. જ્યાં આત્મદ્રષ્ટિ થતી નથી, પર્યાય દ્રષ્ટિ થાય છે, ત્યારે આપણને શરીર દેખાય, ત્યારે આપણને રાગ દ્વેષ થાય છે. આ સારું છે, આ ખોટું છે, એમ ભૂંડું કોણ કરે છે? પર્યાય દ્રષ્ટિથી ભૂંડું થાય છે. ભૂંડું કોણ કરે છે? રાગ ને દ્વેષ. જગત આખું આથી દુઃખ સહન કરે છે. આખું જગત દુઃખી છે. સાને લઈને? રાગ દ્વેષથી. જ્યાં જ્યાં જીવ રાગ કરે કે ત્યાં દુઃખ આવ્યું સમજવું. આ મારું કુટુંબ, આના પ્રત્યે મને રાગ છે, મોહ છે, પ્રેમ છે, આસક્તિ છે, કે ત્યાંથી દુઃખની શરૂઆત છે. જहाँ રાગ અને વળી દ્વેષ, તਹਾਂ માનો સર્વદા ક્લેશ. કૃપાલજીના વચનો. જहाँ રાગ અને વળી દ્વેષ, તहाँ માનો સર્વદા ક્લેશ. ઉદાસીનતા નો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. ઉદાસીનતા એટલે વૈરાગ્ય. ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, અધર બેસવું, કે લેપાવું નહીં, ચોટી જવું નહીં, એનું નામ ઉદાસીનતા છે. વૈરાગ્ય ભાવ એ રાગદ્વેષનો પ્રતિપક્ષી છે. વૈરાગ્ય ભાવે જે ઘરમાં પણ રહે કે કુટુંબ મળી ઋણાનુબંધે છે, આવી મળ્યા છે, એ બધા ઋણાનુબંધે બધાને જવાના, બધા છૂટા પડવાના. એ કંઈ મારા નથી, મારે એનું કંઈ પૂર્વજન્મનો સંબંધ થયો હશે, આવી મળ્યો. એ અહીંયાથી દેહ છોડીને કોણ જાણે કઈ ગતિમાં જશે, હું કઈ બીજી ગતિમાં જઈશ. આ ભાવ પૂરતો સંબંધ છે. એમ કરીને આસક્તિ કે રાગદ્વેષ ગાઢ ન કરે તો જીવ છૂટી જાય છે. એ ભાવ પૂરો થઈ ગયો, એ કર્મ નિર્જરી જાય. પણ વિશેષ ગાઢ કરે રાગદ્વેષ કરીને તો વિશેષ બંધાય છે. ભૂંડું કોણ કરે છે? રાગ ને દ્વેષ. જગત આખું આથી દુઃખ સહન કરે છે. રાગદ્વેષ છે માટે ક્લેશ છે, રાગદ્વેષ નથી તો ક્લેશ નથી. જ્ઞાનીઓમાં રાગદ્વેષ નથી તો જ્ઞાનીઓનું કોઈ દુઃખ નથી. સંસારી જીવો બધા રાગદ્વેષથી ભરપૂર, એટલે જેટલા અંશે જેના રાગદ્વેષ વધારે તીવ્ર, તેટલા જીવો તે વધારે દુઃખી. જગત આખું રાગદ્વેષને લઈને દુઃખ સહન કરે છે. સંભાવ કરો જોઈએ, સંભાવ કરો જોઈએ. જુઓ તો ખરા, હવે એનો જરા વિચાર તો કરો. પ્રભુ કે હવે રાગદ્વેષ ઘટાડી સંભાવ તો લાવો, જુઓ તો ખરા કે એનું કેવું ફળ છે, કે કેવી શાંતિ અહીંયા જ અનુભવાય. કુટુંબમાં ઘરમાં રહેતા હોય એમ નથી કહેતા કે આજનું આજ છોડીને તમે જાઓ, એ આપણી શક્તિ નથી, જ્ઞાનીઓ જાણે છે. પણ ઘરમાં રહીને પણ મારાપણાને તો ઘટાડો. છે ક્યાં જવાનું છે, પુત્ર છે તો છે જ, પણ એમાં બહુ આસક્તિ રાગ તીવ્ર કરવામાં, કેમ કે આ ભાવ પૂરતું જ છે અને કોઈનું નથી. હવે સંભાવ કરો એટલે રાગદ્વેષને ઘટાડો. જુઓ તો ખરા, હવે એનો જરા વિચાર તો કરો. શું થયું? સંભાવે અજબ ગજબ થયું, હજારો ભાવ ટળી ગયા. કેવળ જ્ઞાન થયું કે તમે રાગદ્વેષ ઘટાડી અને સંભાવનો અભ્યાસ કરશો તો કે એનાથી શું થયું? શું થયું? સંભાવે અજબ ગજબ થયું, હજારો ભાવ ટળી ગયા. કેવળ જ્ઞાન થયું, સંભાવ કરી મોક્ષે ગયા. આ તો તાળી કઈ અજબ ગજબ છે, ચમત્કાર છે, પણ ભેદી મળ્યા નથી. સાંભળી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. જે ગણવું છે તે પડી મૂક્યું, ભણ્યો છે પણ ગણ્યો નથી. વાત ખરી કરી, સમે શું વસ્તુ છે, સામા લેશો સામો રહે છે, જરા વિચાર તો કરો. તુંબડીમાં કાંકરા વિચાર નથી કર્યો, સમજ્યો નથી. ઓલંભા દેવા જેવી વાત કરું છું પણ સાચી છે. આ બધું પુરુષે શા માટે કહું છું
કે તમે સંભાવમાં આવો, તમારા આત્માને લાવો, ત્યાં અનંત સુખ છે. અને અનંતા કર્મ છૂટી જશે, તમે આ જન્મ મરણથી છૂટી જશો, અજબ ગજબ છે, હજારો ભવ ટળી જશે. એ વડે કેવળ જ્ઞાન થાય છે સંભાવથી. સંભાવ કરી મોક્ષે ગયા. પૂર્વે જે અનંતા જીવો મુક્તિને પામ્યા એ રાગદ્વેષથી નહીં, સંભાવે કરીને પામ્યા. સમતા ભાવ રાખીને મોક્ષને મેળવી લીધો. તેમ જ્ઞાનીઓ કે તમે કરો, એવો અભ્યાસ કરો તો થઈ શકે છે, નહીં થાય એવું નથી. સંભાવ કરી મોક્ષે ગયા. આ તો તાળી તાળી કઈ અજબ ગજબ છે. એમને અનુભવ છે સંભાવનું સુખ કેટલું. એટલે પુરુષ કે આ તો અજબ ગજબ છે, ચમત્કાર છે, ભેદી મળ્યા નથી. તમને આ ભેદ બતાવનાર કોઈ મળ્યો નથી કે સંભાવમાં કેવું સુખ છે. ભેદી મળ્યા નથી. સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. જે ગણવું છે તે પડી મૂક્યું. જે આત્માની ગણતરી કરવી, આત્માને આનો ઉદ્ધાર કરવો, રાગદ્વેષ ઘટાડવા, એ તો બધું મૂકી દીધું. અને ઉપરની દેહ ધમાલમાં કે દેખાવમાં, ક્રિયામાં, ધર્મમાંની બેઠો. અને અંદરના દોષ એમના એમ રહી ગયા. જે ગણવું છે તે પડી મૂક્યું. ભણ્યો છે પણ ગણ્યો નથી. વાત ખરી કરી સમે શી વસ્તુ છે. સામા લેશો સામો રહે છે. આત્મા સામો રહે, સંભાવમાં રહે, એનું ઘર છે. જરા વિચાર તો કરો. તુમડીમાં કાંકરા, વિચાર નથી કર્યો, સમજ્યો નથી. માટે આ ઓલંબા દેવા જેવી વાત કરું છું. તમને એવું શા માટે કહેવું પડે છે? તો કે હજુ તમે સમજ્યા નથી. જોઈએ એવો આત્માનો વિચાર કરીને એને સંભાવમાં લાવ્યો નથી. માટે જરા વિચાર તો કરો. તુમડીમાં કાંકરા, શું કામ આવે તુમડીમાં કાંકરા? કંઈ કામનું નથી. તુમડીમાં પાણી ભરી શકાય, બીજું પણ ભરી શકાય. એને કાંકરા આવે શું કામનું? એમ તમારી બુદ્ધિ ગમે એટલી તીક્ષ્ણ હોય, પણ એનો સદુપયોગ ન કરો તો એ શું કામની બુદ્ધિ? તુમડીમાં કાંકરા, વિચાર નથી કર્યો. સદવિચાર કરવો જોઈએ. વિચાર તો બધા જગતવાસી જીવો કરે છે, પણ જે કરવાનો વિચાર નથી કર્યો, જે આત્મવિચાર કરવાનો છે એ નથી કર્યો. બધા સંસારના, મોહના, રાગદ્વેષના, કષાયના એ વિભાવમય આત્મા બની જઈને બધા બીજા વિચારો જ કરે છે. જે વડે જન્મ મરણ છૂટે એવા વિચાર નથી કરતો. વિચાર નથી કર્યો, સમજ્યો નથી. ઓલંભા દેવા જેવી વાત કરું છું, પણ સાચી છે. સમતા રસકા પ્યાલા રે પીવે સો જાણે. મીરાબાઈ જેવા આવા સંતોએ આ બધું કહ્યું કે સમતા રસના પ્યાલા રે તે પીવે સો જાણે. જેમ આપણે પણ બોલીએ છીએ આ આત્મસિદ્ધિમાં એક રાગ, માહી પડ્યા તે માં સુખ માણે, દેખનારા દાજે જોને. એ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી, વર્તી લેવું નામ જોને. એમ માહી પડ્યા તે મહાસુખ માણે. જે માહી પડ્યા સત્પુરુષના વચન આધારે આજ્ઞાધીન વર્તીને માહી પડ્યા તે મહાસુખ માણે. જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને એનું જે વેદન કરે તે મહાસુખ માણે. પણ દેખનારા દાજેજોને એને તો ક્યાં ખબર છે ક્યાં કેટલું સુખ છે અંતરાત્મામાં. જેમ કે ગરીબ હોય, એને ગોળી બિચારાને ખાવા ન મળતો હોય, માનો મિષ્ટાન, તો એ શું જાણે એનો સ્વાદ કેવો? પણ એ ખાનારા બીજા શેઠિયાઓ જાણે કે આ કેટલી જાતની વાનગીઓ છે, પણ એને તો બિચારા કંઈ ભાન નથી. તે મહાય પડ્યા તે મહાસુખ માણે. દેખનારા દાજેજોને એને કંઈ પ્રાપ્તિ થાય નહીં. એમ સંભાવનું કેટલું સુખ છે એ તો સમતા રસકા પ્યાલા રે પીવે સો જાણે. આમ ગાય
વાતો કર્યા કરે પણ વાતોય વડા થાય. પ્રભુશ્રી કહે કે આપણે ગાવીએ આવી સમતા રસના પ્યાલા રે પીવે સો જાણે. એથી આપણને શું સ્વાદ આવે? તો કે તો ખરેખર જેને પ્યાલો પીધો, જે સંભાવમાં વર્તી રહ્યા છે તે જ એનો સ્વાદ જાણે. બોલવા માત્રથી એનો સ્વાદ આવતો નથી. સમતા રસના પ્યાલા રે પીવે સો જાણે આમ ગાય, વાતો કર્યા કરે સંભાવની, પણ વાતોય વડા થાય. વડા કરવા હોય તો બધી સામગ્રી લાવીને ચૂલા ઉપર એને બનાવવા પડે. વાતે વડા ના થાય. તેમ વાતો કરવાથી સમતા ભાવ આવી જાય નહીં, પણ વાતોય વડા થાય. મનુષ્ય ભાવ ચમત્કાર છે, મહાકમાણી છે. મનુષ્ય ભાવ ચમત્કાર છે, મહાકમાણી છે. પૈસા મળ્યા 200 400, તેથી શું થયું? 3.5 હાથની જગામાં બાળી નાખશે. પ્રભુશ્રી કે આ મનુષ્ય ભાવ તમને મળ્યો છે, ચમત્કાર છે. લાખો ભાવમાં કોઈક વાર જેની પ્રાપ્તિ થાય એ માનવ દેહ તમને આજે પ્રાપ્ત છે. તમે ઢોર પશુ નહીં બન્યા કે નરગતિમાં નહીં જતા, તમે આજે માનવ દેહ પામેલા છો, મનુષ્ય દેહમાં છો તમારો આત્મા. તો મનુષ્ય ભાવ ચમત્કાર છે, મહાકમાણી છે. આપણને કંઈ અમસ્તો નથી મળ્યો. પૂર્વમાં ઘણું પુણ્ય અનેક જન્મોનું ભેગું થવાથી આ મળ્યું છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. બહુ પુણ્ય કેરા પુંજ એટલે ઢગલા. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. તો એ અરે ભવચક્રનો આંટો નહીં એ કેટળ્યો. તો એ અરે ભવચક્રનો આંટો નહીં એ કેટળ્યો. કૃપાલ કે આવા પુણ્યના ઢગલા ભેગા થયા, તમને માનવદેહ મળ્યો, તોય આ સંસાર રૂપી ચક્ર 84 લાખ જીવ્યાઓનું તે એક આંટો પણ નહીં ટળ્યો. શું કર્યું તમે આ માનવદેહ પ્રાપ્ત કરીને? આ બુદ્ધિ મેળવી જે ઢોર પશુમાં નથી તમને મળી. હવે એનો સદુપયોગ ન કરો ને દુરુપયોગ કરો તો તમે કે છે ઢોર કરતા વધારે ખરાબ. ઢોરો એ આટલું પાપ નહીં કરી શકે, કેમ કે બુદ્ધિનો વિકાસ નથી. જ્યારે આપણને તો બુદ્ધિ મળી, એને વિષય કષાયમાં જો લગાડી દીધી તો એ ઢોર કરતાં આપણે વધારે કર્મબંધ કરીશું, કેમ કે બુદ્ધિ મળી. એ મનુષ્ય મળીને એની બુદ્ધિને સવડી કરીને તમે કે 84 લાખ જીવાના ફેરા ઘટાડો નહીં, આત્માનું કલ્યાણ કરો નહીં, તો આ માનવદેહ મળેલો શું કામનો? મનુષ્ય ભાવ ચમત્કાર છે, મહાકમાણી છે. પૈસા મળ્યા 200 400, તેથી શું થયું? કે 200 400 તે જમાનામાં કે આજે 2-5 હજાર કે 2-5 લાખ, પણ શું થયું? શું એથી બધું મૂકીને જવાનું? 2-5 લાખથી કંઈ સોના મોહરો કે સોનાનો વરખ ખવાતો નથી. ખવાય તો 2 રોટલી જ. તો આ ભેગું કરવાથી શું થયું? પૈસા મળ્યા 200 400, તેથી શું થયું? 3.5 હાથની જગામાં બાળી નાખશે. આયુષ્ય પૂરું થયે બધું અહીંયા જ મૂકીને જવું પડશે ને તારા શરીર જેને તું પોતાનું માને એને પણ બાળી નાખશે. રાખશે નહીં કે આ તમારા બાપ છે માટે રાખી મૂકું, કોઈને રાખે. એમ 3.5 હાથની જગામાં બાળી નાખશે. મોક્ષમાં એ શું છે? મોક્ષમાં પૈસા વગેરે છે? શું છે? બોલતા આવડ્યું છે, એનું નામ દેતા આવડ્યું છે, પણ એનું ભાન નથી. મોક્ષ બોલતા આવડ્યું, મોક્ષ માટે પુરુષાર્થ કરીએ છીએ, આમ બોલતા આવડ્યું, પણ પુરુષાર્થ શું? આ મોક્ષ એટલે શું? મુક્ત થવું. સાથી રાગદ્વેષથી. રાગદ્વેષથી મુક્ત થયે આ જીવને મુક્તિ મળે. આ મોક્ષ મોક્ષ કહેવાથી મોક્ષ પ્રાપ્તિ ન થાય. મોક્ષ એ શું છે? બોલતા આવડ્યું છે, એનું નામ દેતા આવડ્યું છે,
પણ એનું ભાન નથી. જગતમાં બધા ધર્મ બધા કંઈક ધર્મ કરીએ, પણ ધર્મ શું? ધર્મ કહે આત્મ સ્વભાવ કો. આત્માનો જે સ્વભાવ છે, જ્ઞાન દર્શન ચારિત્રમય, એની પ્રાપ્તિ કરવી તો ધર્મ પ્રગટ્યો. પ્રભુ શ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે 5778 તારીખ 16/2/1936 પ્રભુ શ્રી કહે, મનુષ્ય ભાવ દુર્લભ છે, મહાપુણ્ય કર્યા છે તો આ પામ્યા છો. મનુષ્ય ભાવ દુર્લભ છે, મહાપુણ્ય કર્યા છે તો આ પામ્યા છો. સંબંધે સૌ મળી આવ્યું છે, દેહ, પૈસો, સુખ વગેરે. તમે કે પૂર્વે કંઈ પણ પુણ્ય કર્યા તેને લઈને આ બધું ઋણાનુબંધે મળી આવ્યું, સગા કુટુંબી, પૈસા વગેરે. પણ અમારું કહેવું કંઈ બીજું જ છે. આ માથું વાઢી નાખે, દેહ રહે કે ન રહે, પણ બીજું મારું નહીં. અમારે તો વાત આત્માની જ કહેવી છે. કોઈ શિખામણ આપીએ તો એક આત્માની જ, બીજી નહીં. આ બધું કે ઋણાનુબંધે તમને ભૌતિક સુખ મળી આવ્યા છે, પણ અમારે કંઈ બીજું કહેવું છે. તે આ કે અમારું તો માથું કોઈ વાઢી નાખે કે આ દેહ રહે કે ભલે દેહ જતો રહે, પણ અમારે તો બીજું અમે માનીએ જ નહીં. અમારું કંઈ છે જ નહીં, એમ જ અમે તો માનીએ છે. અમારે તો વાત એક આત્માની જ કહેવી છે. કોઈ શિખામણ આપીએ તો એક આત્માની જ, બીજી નહીં. અમારે તો એક આત્માની જ વાત કરવી છે. આ તમને શરીર, કુટુંબ, ધનાદિ બધું મળ્યું એ તમારા કર્મના કારણે ઋણાનુબંધે બધું નાશવંત જવાનું, પણ અમે એક આત્માની વાત કહેવાય છીએ. અત્યારે હાલ વાત થાય છે તે નરદમ આત્માની છે. અત્યારે જે કંઈ અમે વાત કરીએ છીએ તે માત્ર આત્માની છે. તમને એની કંઈ ઓળખાણ નથી. તમને આત્માની ઓળખાણ નથી. આ મારો હાથ, પગ, મોઢું મને દુઃખ થયું, સુખ થયું એમ ગણે છે, પણ એ સૌ તો જડ છે, આત્મા નહીં. આ વાત આત્માના હિતની છે કે તમને આત્માની ખબર નથી. અને આ મારો હાથ, મારો પગ, મારો પગ કે મારું મોઢું, આ મને દુઃખ થયું, મને સુખ થયું એમ કે માને છે, પણ એ તો સૌ જડ છે. જેને કે તમે મારું માનો છો એ બધા જ પદાર્થો જડ છે, આત્મા નહીં. આ વાત આત્માના હિતની છે. તે કાગડા, કૂતરા સાંભળે? અમે કે જે આત્માને કલ્યાણકારી વાત કરીએ ત્યાં કાગડા, કૂતરા સાંભળશે? ઘૂંટડો પીને ઉતારી દો, અનંતા ભવ કર્યા અને રખડ્યો, પણ ત્યાં સુખ નથી. આ અમે કહીએ છે તેને ઘૂંટડો એટલે કે પી જાઓ. આ વાતને હવે હૃદયમાં ઉતારી લો. ઘૂંટડો પીને ઉતારી દો, અનંતા ભવ કર્યા અને રખડ્યો. અનંતકાલથી આપણો આત્મા આ ચાર ગતિમાં રઝળે છે. અનંત ભવ કર્યા અને રખડ્યો, પણ ત્યાં સુખ નથી, ક્યાંય સુખ નથી. નરકાદી કે તિર્યંચ ગતિઓ તો દુઃખરૂપ જ છે, પણ મનુષ્ય ગતિમાંય ક્યાં સુખ છે? આપણે કેટલા દુઃખો જન્મથી ભોગવીએ છીએ. ગર્ભના દુઃખ, પછી જન્મના, બાલ્યાવસ્થાના, પછી કિશોર કાળમાં ભણવા વગેરેના, અને પછી યુવા વયમાં આર્થિક દુઃખ, વ્યવહારિક દુઃખ, માનસિક દુઃખ, શારીરિક દુઃખ વૃદ્ધાવસ્થાના વિશેષ કરીને, અને પછી મરણના દુઃખ. કઈ અવસ્થા સુખરૂપ છે? આદિ વ્યાધિ ને ઉપાધિ ત્રિવિધ તાપથી 14 રાજલોક પ્રજ્વલિત છે. એમ મનુષ્ય ભૂમિમાં જ્યાં સુખ નથી, અને દેવતાઓ પણ એટલી બધી રિદ્ધિ હોવા છતાં એ પણ એકબીજાની રિદ્ધિ જોઈને ત્યાંય ઈર્ષ્યાથી બળે છે. અને વિષય કશા ના ભાવો એ મિથ્યા દ્રષ્ટિ દેવો પણ એમને આમ જ છે. એટલે તે દેવલોકમાં રહેલાય દુઃખી.
ચક્રવર્તીઓ દુઃખી, ઇન્દ્ર પણ દુઃખી. એમ કૃપાલ કે ઇન્દ્રના હૃદયમાં પ્રવેશ કર્યો, ઇન્દ્રના હૃદયમાં પ્રવેશ કર્યો તો તે પણ બિચારો દુઃખી હતો. હવે ઇન્દ્ર જેવા, ચક્રવર્તી જેવા જ્યાં દુઃખી છે આ સંસારમાં, તો આપણા જેવા પામર જીવો સુખની આશા રાખે તો ક્યાંથી મળે? સુખ છે જ નહીં, ત્યાં જીવ સુખ શોધે છે. આ વાત આત્માના હિતની છે. કાગડા કૂતરા સાંભળે ઘૂંટડો પીને ઉતારી દો, અનંતા ભવ કર્યા અને રખડ્યો, પણ ત્યાં સુખ નથી, ચારે ગતિમાં સુખ નથી. ફક્ત એક વાત છે કે સત અને શીલ. સત એટલે આત્મા, શીલ એટલે બ્રહ્મચર્ય. મારો આત્મા તે મારો ગુરુ, તે જ્ઞાનીએ જાણ્યો છે તે ખરો. જેણે આત્મા જાણ્યો છે તે મારો ગુરુ, અને તેણે આપેલી ભક્તિ, 6 પદનો પત્ર, 20 દોહા વગેરે ચિંતામણી ગણી સંઘરી રાખું. બીજું બધું જતું રહેવાનું છે, તે મારું નથી, મારો તો એક આત્મા. પ્રભુ કે સત અને શીલ. સત એટલે આત્મા અને શીલ એટલે બ્રહ્મચર્ય. પ્રભુ કે આશ્રમનો પાયો સત અને શીલ છે. ત્યાં પ્રભુ આત્માની જ વાત છે, અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય, સદાચાર એ ધર્મનો પાયો છે. આચારો પ્રથમો ધર્મ. ધર્મ આરાધવામાં પહેલા સદાચાર પહેલા જોઈએ. એટલે 7 વસ્તુનો ત્યાગ આપણને આજ્ઞા ભક્તિ લેતા પહેલા કરાવે તો ધર્મ આરાધવાની એમાં યોગ્યતા આવે છે. એમ સત અને શીલ. સત એટલે આત્મા, શીલ એટલે બ્રહ્મચર્ય. મારો આત્મા તે મારો ગુરુ. નિશ્ચયને આપણો ગુરુ કોણ? આપણો આત્મા જ. વ્યવહારથી ગુરુ કોણ? આપણા માટે કૃપાલદેવ ને આપણે ગુરુ માન્યા આ વ્યવહારથી છે. એ ગમે એટલો આપણને ઉપદેશ આપે, પણ નિશ્ચય જે પોતાનો ગુરુ, પોતે આત્મા છે, એ જો ન માને તો એ કંઈ ન કરી શકે. મારી કુટીને કંઈ જ્ઞાન કરાવી શકાય નહીં. એટલે એ તો વ્યવહારથી ગુરુ છે, આપણને બતાવે સત અસતનો માર્ગ, પણ નિશ્ચય ગુરુ તો પોતાનો આત્મા જ છે. મારો આત્મા તે મારો ગુરુ, તે જ્ઞાનીએ જાણ્યો છે. મેં નથી જાણ્યો મારા આત્માને, પણ જ્ઞાનીએ જાણ્યો તે ખરો. જેણે જાણ્યો છે તે મારો ગુરુ. જેણે આત્મા જાણ્યો તે જ મારા ગુરુ. આત્મજ્ઞાન વગર ગુરુ નહીં. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. સાચા ગુરુ કોણ? કે જેણે આત્મજ્ઞાન થયું છે, જેને તે જ સાચા ગુરુ. જેણે આત્મા જાણ્યો છે તે મારો ગુરુ વ્યવહારથી, અને તેણે આપેલી ભક્તિ, 6 પદનો પત્ર, 20 દોહા વગેરે ચિંતા મણી ગણી સંઘરી રાખવું. આપણને ભક્તિ મળી, 20 દોહા વગેરે મંત્ર મળ્યો, એને સંઘરી રાખવું. આ મૂળ ધન છે. પેલું ધન તો અહીંયા જ પડી રહેવાનું, પૈસો ટકો કે સાથે આવે નહીં, પણ આ આત્મધન એ બધા ભમો સાથે આવે અને ત્યાં પણ સુખી કરે. એટલે એને વગેરે ચિંતામણી રત્ન સમાન છે. 6 પદનો પત્ર, 20 દોહા, આત્મસિદ્ધિ વગેરે તેને સંઘરી રાખવી. બીજું બધું જતું રહેવાનું છે, તે મારું નહીં, મારો તો આત્મા. આ કાળમાં જે કંઈ પણ આપણે બાહ્ય સામગ્રી પામ્યા એ બધી જ્યાં પડી રહેવાની. અંતે આપણે એકલા આવ્યા, જતી વખતે એકલા જવાના, પણ જે સંસ્કારો આત્મામાં સારા કે ખોટા પાડ્યા હશે એ સાથે જશે. સંસ્કાર ધન. અને પોતાનો આત્મા એ કોઈ કાળે મરતો નથી. એટલે કે મારો તો એક આત્મા, એ જે એણે કહ્યું છે તે કરવું. નાની પુરુષોએ જે કહ્યું તે કરવું. જીવતા સુધી એણે જે કહ્યું તે કરવું. જીવતા સુધી, શાતા હોય, ભાન હોય ત્યાં સુધી કરવું. જ્યાં સુધી આપણને શાતા વેદનીમાં ઉપયોગ રહે, ભાન હોય, ત્યાં સુધી જ્ઞાની પુરુષે કહેલી આરાધના કરવી. પછી કંઈ થઈ શકે તેમ નથી. માનો કે બેહોશ થઈ ગયા
પછી કંઈ થઈ શકે નહીં. પણ ભાન હોય ત્યાં સુધી કરવું. આ વાત સંભળાય છે, આ વાત સંભળાય છે, આ ઝટકા મારીને વાત કરું છું તો માફ કરશો કે દાબીને આ વાત કરું છું કે તમારો એક આત્મા, અને એને જ્યાં સુધી તમારું ભાન હોય તમને છેલ્લે સુધી ત્યાં સુધી એની સ્મૃતિ રાખજો, ભૂલશો નહીં. આ વાત સંભળાય છે, આ ઝટકા મારીને વાત કરું છું તો માફ કરશો. મારો તો આત્મા, એ દ્રઢ રાખજો. ગમે તેવી વ્યાધિ આવે, દુઃખ આવે, પણ મારો તો એક આત્મા. આ શરીર જશે, એવા તો અનંતા દેહ ધારણ કર્યા, એ દેહ શરીર મારું નહીં, મારો તો એક આત્મા. અને એ કોઈ કાળે મોહ નથી, મરતો નથી. જન્મતો જ નથી તો મરે શું? આ તો ખોડિયા બદલે છે. જેમ આપણે કપડાં બદલીએ, એક પછી બીજા પહેરીએ, તેમ એક દેહ છોડીને બીજો દેહ ધારણ કરે, બીજો છોડીને ત્રીજા કરે. એવા અનંતા દેહો અનંત કાળમાં આજીવે ધર્યા છે, પણ આત્માનો નાશ નથી. જેમ સોનું છે, સોનાની કંઠી હોય, કંઠી આપણે તોડાવી નાખીને કડું બનાવ્યું તો કંઠીરૂપ અવસ્થાનો નાશ, કડારૂપ અવસ્થાનો જન્મ, અને સોનું તો તેનું તે છે. તેમ આત્મા આજે કાલે કોઈ બીજા ભમો, તો આજે આ મનુષ્ય દેહમાં છે. મનુષ્ય દેહ આયુષ્ય પૂરું થાય, ત્યાંથી પુણ્ય હશે તો દેવલોકમાં, દેવનો પર્યાય થયો, એટલે મનુષ્ય પર્યાયનો નાશ, દેવ પર્યાયનો જન્મ, અને આત્મા તો તેનો તે. આત્માનો નાશ નથી. પ્રથમ પદ આત્મા છે, બીજું પદ આત્મા નિત્ય છે. એ ભાવ જો બે દ્રઢ થઈ જાય તો આપણને કોઈ મરણનો ભય જ ન રહે. કોણ મરે છે? હું જન્મ્યો જ નથી તો મરવાનો નથી. આવા તો દેહ અનંતા ધારણ કર્યા. આ બે પદની દ્રઢ શ્રદ્ધા થાય તો મરણનો ભય ટળી જાય. અને પછી કરતા ભોગતા પદ આત્મસિદ્ધિના, એની જો શ્રદ્ધા થાય તો આ જીવ પાપ કર્મ કરે જ નહીં. કેમ કે હું કરીશ તો મને ભોગવવા પડશે એના ફળ, તો એ પાપ ન કરે. એમ કરતા ભોગતા ફળનું આ ફળ આવે કે એને દુર્ગતિમાં ટીપાવવું ન પડે. અને પછી મોક્ષ પદની શ્રદ્ધા થાય તો આ સર્વ દુઃખથી મુક્ત થઈ શકાય છે, એવું જો એને દ્રઢ થઈ ગયું કે આ ઉપાય મોક્ષ છે, તો પછી એનો ઉપાય શોધે. કેવી રીતે મુક્તિ પ્રાપ્તિ થાય, કદી જન્મ મરણ ન થાય, તો કે છે એનો ઉપાય. જ્ઞાન, દર્શન, ભક્તિ, સંયમાદિ મોક્ષ પદના ઉપાય છે. એને સમજાઈ જતા પછી મોક્ષ માર્ગમાં ચાલે તો એ મોક્ષ પદને પામે. એમ અહીંયા કહે છે પ્રભુશ્રીજી, મારો તો એક આત્મા, એ આત્માની પકડ, એ આત્માની પકડ, અને તે જ મારો ગુરુ, અને તે જ મારે માન્ય. એક આત્માની જ પકડ રાખજો, તે જ મારો ગુરુ, અને તે જ મને માન્ય. દબાવીને કહેવાનું થાય છે, દબાવીને, મેં દાબીને આ વાત કહી છે, વધારે દબાણ કરીને કે તું આત્મા છું. બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર, એનો ભેદ ન રાખવો કે આ તો બ્રાહ્મણ છે, કે આ તો વાણિયો છે, કે આ પાટીદાર છે, એવો પ્રભુશ્રી કે કંઈ ભેદ ન રાખવો. બધા આત્મા છે. ત્યાં ક્યાં છાપ છે આત્મા ઉપર કે ભાઈ આ તો વાણિયો કે બ્રાહ્મણ? બધા આત્મા. સ્ત્રી હો પુરુષ હો, બધા આત્મા. નાનો મોટો બધા આત્મા. જાતિ વેશનો ભેદ નહીં. કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ રહે, એમાં ભેદન કોઈ કે ભાઈ બ્રાહ્મણ જાતિનો કે વૈશ્ય જાતિનો હોય જ મોક્ષમાં જાય, એવું નથી. મૂળ માર્ગ જે રાગદ્વેષને નાશ કરવાનો છે, એ બ્રાહ્મણ હો, પટેલ હો, વાણિયો હો, જે રાગદ્વેષને કાઢશે મુક્તિને પામશે. જાતિ વેશનો ભેદ છે નહીં. તેમ પ્રભુ શ્રી કે બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર, એનો ભેદ ન રાખવો. આત્મભાવ ભાવે જન્મ મરણનો ફેરો છૂટી જાય. આત્મ ભાવ ભાવ્યે જન્મ મરણનો ફેરો છૂટી જાય. હવે આત્મભાવના જે ભાવે, વાણીઓ ભાવે કે પટેલ ભાવે, જે ભાવે તે છૂટી જાય. આત્મ ભાવ ભાવ્યે જન્મ મરણનો ફેરો છૂટી જાય. હું વાણીઓ, હું બાઈ, હું ભાઈ, નાક, હાથ વગેરે મારું મારું ગણે છે, પણ બધું તારું નથી. તું તો એક આત્મા, અને એ તો જ્ઞાનીએ જોયો તે માન્ય. આની પકડ કરજો.
પ્રભુશ્રી કહે વાણીઓ બ્રાહ્મણ, હું તો ભાઈ કે બાઈ, કે હું સ્ત્રી છું કે પુરુષ છું એ પણ બધું ભૂલી જજો. આ નાક કાન હાથ એ પણ મારા નહીં, એમાં તારું કંઈ નહીં, તું તો એક આત્મા. અને એ તો જ્ઞાનીએ જોયો તે માન્ય કરી લે, પકડ કરી લે. મને ખબર નથી, પણ કૃપાલદેવે કે અનંતા પૂર્વે જ્ઞાનીઓ જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તેવું આત્મા છું. એની પકડ કરજો. આ તો મારો આત્મા ખામી બોધની છે, તે સંભળાય તો પકડ થાય. અજાણ્યોને આંધળો બરાબર સમજણની જરૂર છે. પ્રભુશ્રી કહે છે કે ખામી બોધની છે. જ્ઞાની પુરુષનો બોધ એ સમજણ મળવી જોઈએ તો એને સમજાય. ખામી બોધની છે, તે સંભળાય તો પકડ થાય. એ બોધ એને સંભળાય તો વાત પકડમાં આવે. કેમ કે અજાણ્યો ને આંધળો બરાબર છે. જેને ખબર જ ન હોય તે સાની પકડ કરે. અજાણ્યો ને આંધળો બરાબર સમજણની જરૂર છે. સમજણ જ્ઞાની પુરુષો જે આપે તેની જરૂર છે. જ્ઞાની જે પદાર્થને ગ્રહણ કરવા કહે તેને ગ્રહણ કરે, ઉપાદે, અને ગ્રહણ ત્યાગ કરવા કહે તેને ત્યાગે. એની હાય હાય અને એની નાય ના થવી જોઈએ. સમજણની જરૂર છે. અજાણીનો આંધળો બરાબર ખામી બોધની છે, તે સંભળાય તો પકડ થાય. તારીખ 20/2/1936. એક આત્મા છે, બીજું ફના છે, સંબંધ છે, આવે છે, જાય છે, સુખ છે, દુઃખ છે, પણ એક આત્મા. આત્મા વિના કોણ જોતું હશે? પહેલો છે તે મૂકી દીધો છે, તે ભૂલ છે. એક આત્મા છે. આ દેહ માનવાનો છે. આ મનુષ્ય છે તો કામ થઈ જાય. અમનુષ્ય ભાવ છે તો કામ થઈ જાય. પશુ પંખી કાગડા કૂતરા કઈ સમજે? પ્રભુશ્રી કે એક આત્મા છે, બીજું તો બધું જ નાશવું, ફના. આ જે કંઈ પણ આપણને દેખાય છે બધું જ જતું રહેવાનું, બધું જ નાશ પામવાનું. બધું કર્મને આધારે આવે છે ને જાય છે, સુખના ઉદય કે દુઃખના. પણ એક આત્મા. પણ આત્માનો ત્રણેય કાળમાં નાશ નથી. અને આત્મા વિના કોણ જોતું હશે? જો આત્મા ન હોય આ શરીરમાં પણ તો કોણ જુએ? પહેલો છે તે મૂકી દીધો છે. સૌથી પહેલો આત્મા. આત્મા ન હોય તો કંઈ દેખાય નહીં. તો આગળની તો વાત જ ક્યાં રહી? પહેલો છે તે આત્માને મૂકી દીધો છે, તે ભૂલ છે. એક આત્મા જ છે એ શ્રદ્ધા કરો. આ દેહ માનવાનો છે, આ દેહને કંઈ પોતાનો માનવાનો છે નહીં. માને કંઈ થતું નથી. આ મનુષ્ય ભાવ છે તો કામ થઈ જાય. મનુષ્ય ભાવ છે તો જે પોતાનું છે ને પોતાનું માને, પર દેહાદિ પર છે ને પર માને, તો એનું કામ થઈ જાય. શ્રદ્ધા કરી લે. જેમ છે તેમ પદાર્થની તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શનમ. જેમ આત્માને આત્મા માને, જળને જળ માને, તો એનું કામ સિદ્ધ થઈ જાય. પણ આ જીવ વિપરીત માને છે. દેહ એવા શરીરને પોતાનો માને અને આત્માને તો જાણે ભૂલી જ ગયો, દેખાતો નથી, અરૂપી દ્રવ્ય છે એ માટે એને માનતો જ નથી. એમ આ મનુષ્ય ભાવ છે તો જેમ છે તેમ માને તો કામ થઈ જાય. પશુ પંખી કાગડા કૂતરા કઈ સમજે? પ્રભુ કે આ મનુષ્ય છો તો આ કહેવાનું થાય છે કે કાગડા કૂતરાને કહીએ તો કોઈ સમજે? ઢૂંઢિયા તપ્પા તે કઈ ધર્મ નથી. ઢૂંઢિયા તપ્પા તે કઈ ધર્મ નથી. ધર્મ તો એક આત્માનો છે. આ તો બાઈ છે, ભાઈ છે, ઘરડો છે, જુવાન છે, બધું ખોટું છે. એક આત્મા છે. કોઈ ભેદી પુરુષ મળી જાય તો મનુષ્ય ભાવનું સાર્થક થઈ જાય. અનંતા ભવ થઈ ગયા છે પણ સાર્થક થયું નથી, બફમમાં જાય છે. ઋષિ કહે છે જે મત પક્ષની માન્યતા કરે, અમે તો ઢૂંઢિયા, અને એનો આગ્રહ કરે, તપાગચ્છવાળા તપાગચ્છનો આગ્રહ કરે ને માને કે અમે કરીએ એ જ ધર્મ.
તો કે એ મતના આગ્રહમાં ધર્મ નથી. ધર્મ તો આત્મ સ્વભાવની શુદ્ધિમાં છે. તે ધર્મ તો એક આત્માનો સ્વભાવ છે. ઢૂંઢિયા તપા તે કંઈ ધર્મ નથી. ધર્મ તો એક આત્માનો છે. આ તો બાઈ છે, ભાઈ છે, ઘરડો છે કે જુવાન છે, બધું ખોટું છે. આત્મા બાઈએ નથી, ભાઈએ નથી, ઘરડોય નથી, જુવાને નથી, બધું ખોટું. એ તો એક અવસ્થા છે, પર્યાય છે. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે. અજર અમર અવિનાશી છે. દેહાતીત સ્વરૂપ છે. કોઈ ભેદી પુરુષ મળી જાય તો મનુષ્ય ભાવ સાર્થક થઈ જાય. ભેદી પુરુષ જેને ભેદ પડ્યો છે એવા આત્મજ્ઞાની પુરુષ મળી જાય તો એનું સાર્થક થઈ જાય. કોઈ ભેદી પુરુષ મળે તો સાર્થક થઈ જાય. અનંતા ભવ થઈ ગયા છે પણ સાર્થક થયું નથી, બફમમાં જાય છે. અનંતા ભવ થઈ ગયા પણ હજુ સુધી તો આત્મપ્રાપ્તિ થઈ નથી, આત્માની ઓળખાણ થઈ નથી. માટે કે જે બધું બફમમાં જાય છે, બધું ફોક થાય છે. બધી દવા કરે છે રોગો મટાડવા. સારાય થયા, નબળાઈ થયા, આખરે બધા મરી ગયા પણ આત્મા મર્યો નથી. આત્મા કદી મરતો નથી. બાકી શરીરનો તો ગમે એટલે રોગો મટાડવા દવાઈ કરે, સારું પણ થાય અને પછી આખરે બધા મરી પણ જાય. પણ આત્મા કદી મરે નહીં. મા બાપ છોકરા છૈયા મુવા, આત્મા મુવો નથી. છોકરા છૈયા મા બાપ બધા મરી ગયા પણ પ્રભુ કે આત્મા મર્યો નથી. એની ખબર નથી પણ આત્માની જીવને ખબર નથી. આ દેહને જ આત્મા માને છે. એની ખબર કરવી છે. એ આત્માની હવે ખબર કરવી છે. 1000 રૂપિયા મળતા હોય તો દોડ્યો જાય. 1000 રૂપિયા મળતા હોય તો દોડ્યો જાય. ત્યાં ખોટી થાય પણ એક આત્મા જ તેની હવે ઓળખાણ કરવી. 1000 રૂપિયા મળતા હોય તો મુંબઈ સુધી દોડ્યો જાય. ત્યાં ખોટી થાય. પ્રભુ કહે પણ અહીંયા સત્સંગમાં રહેવાનો જોગ હોય તો રહે નહીં. કેમ કે અહીંયા એને કંઈ દેખાતું નથી. કમાણી પ્રગટ દેખાતી નથી. રોકડી કમાણી દેખાતી નથી. એટલે 1000 રૂપિયા મળતા હોય તો દોડ્યો જાય. ત્યાં ખોટી થાય પણ અહીં ન થાય સત્સંગમાં. પણ એક આત્મા જ તેની હવે ઓળખાણ કરવી. વિશ્વાસ નથી. અમે કહીએ છીએ પણ એનો વિશ્વાસ નથી, પ્રતીતિ નથી. આ તો હું જાણું છું, મને ખબર છે એમ માને છે. આ તો મને ખબર છે, એમાં શું વિશેષ બીજી વાત છે એમ માને છે. માંદો પડે તો ઘરમાં પડ્યો રહે પણ આત્માના કામ માટે એક ઘડીએ ન રોકાય. માનો કે ધંધો હોય કે નોકરી હોય અને માંદો પડી ગયો હોય તો ઘરમાં પડ્યો રહે, ક્યાં જાય? અને અહીંયા સત્સંગમાં 1-2 દિવસ રોકાવો હોય તો મારે ધંધો છે, મારે નોકરી છે, એ કેમ રહેવાય? અને માંદો પડ્યો હોય તો બધું થાય. મહિનોય કાઢવો પડે, ક્યાં જાય? ઋષિ કહે માંદો પડે તો ઘરમાં પડ્યો રહે પણ આત્માના કામ માટે ઘડીએ ન રોકાય. પણ આત્માના કામ માટે એ ઘડીએ ન રોકાય. પકડ કરવાની છે. શ્રદ્ધા હવે દ્રઢ હોય તો બધું કરે. પકડ કરવાની છે. તેની કાળજી નથી કરી. આત્માની કાળજી નથી. કાળજી હોય તો બધું કરે. પકડ કરે તેનું કામ થઈ જાય. પકડ કરે તેનું કામ થઈ જાય. આત્માની સંભાળ નથી લીધી. આત્માની સંભાળ નથી લીધી. ઠેર ઠેર આ તો ખોટું લાગે છે. ઠેર ઠેર આ તો ખોટું લાગે છે. પણ હવે આત્માર્થે કરવું. આત્માની સંભાળ આ જીવે લીધી નથી. ઠેર ઠેર મોહ કરી ને કર્મ બાંધે
પણ આત્માની સંભાળ લેતો નથી. હવે આત્માર્થે કરવું, આ મારી બાયડી, આ મારી બા, બધું આંધળું. આખરે એક આત્મા છે તે જ કામનો છે. આ મારું ઘર, આ મારી સ્ત્રી, આ મારા મા બાપ, આ મારો પુત્ર, એમ જીવ કર્યા કરે છે. પણ પ્રભુ કે આ બધું આંધળું, અજ્ઞાન અવસ્થામાં મમત્વ ભાવ ગાઢ કરે છે. તે જ કામનો છે. કર્મને લઈને આ મારું તારું થાય છે. અનાદિથી દર્શનમાં મિથ્યાત્વ બળવાન છે, એને લઈને આ મારું તારું થાય છે. કર્મને લઈને આ મારું તારું થાય છે. ગફલતમાં જાય છે, બફમમાં જાય છે. ખબર નથી પણ કંઈક છે. એકને નહીં પણ સૌને એ રીત છે. એક જ નહીં, બધા આવી રીતે જ માને છે. ઘર મારું, બધા અહમ મમત્વ કરે છે. સૌને એ રીત છે. પણ હવે ચેતવા જેવું છે. ચેતવા જેવું છે. જે એ રસ્તો શોધશે તેનું કામ થઈ જશે. જે આ રસ્તો શોધશે કે શાશ્વત સુખ શાંતિનો માર્ગ કયો, તો જ્ઞાનીઓ બતાવે તે આ પરમો મારાપણાની બુદ્ધિ મૂકી દે, દેહમાં આત્મબુદ્ધિ મૂકી દે અને આત્મામાં આત્મબુદ્ધિ કરે તો એને શાશ્વત સુખ શાંતિનો માર્ગ છે. જે ચેતશે, જે એ રસ્તો શોધશે તેનું કામ થઈ જશે. કાનમાં બે સવાલ પડ્યા, એ સારું થયું અને તે કામના છે. કાનમાં કે આવી બે વાત સંભળાય તો એને કદાચ સદવિચાર જાગે, માટે ઊભા થશો તો કામનું. હવે વાત સાંભળી અને એ પ્રમાણે તમે મારાપણું ઘટાડશો તો કામનું. હવે ઊભા થશો તો કામનું. માંદા હોય, કામ હોય તો ખોટી થાય, પણ એક આત્મા માટે કંઈ નહીં વાઢી નાખે તો પણ એક આત્માનું જ કામ કરવું. માંદા હોય, કોઈ બીજું કામ હોય તો ત્યાં ઘણું ખોટી થાય, પણ સત્સંગમાં જ્યાં આત્માર્થનું કામ થતું હોય ત્યાં પ્રભુ શ્રી ખોટી થાય નહીં. પણ હવે તો કે વાઢી નાખે તો પણ એક આત્માનું જ કામ કરવું. વિવાહ માટે, સારું લગાડવા માટે ખોટી થશે. પરણાવવાનું હોય તો નોકરીમાંથી રજા લઈને જઈ આવે, પણ આત્માને માટે ખોટી થાય નહીં. તેની જરાય કાળજી નથી. વાત બહુ સમજવા જેવી છે. કે આવો અમૂલ્ય માનવદેહ મળ્યો અને કોઈને સારું લગાડવું હોય કે વિવાહ હોય તો તેના માટે ખોટી થશે. જશે બીજાના લગ્નમાં અને પોતાને પુત્ર પુત્રી પરણાવવા હોય, પરણાવવાનું હોય તો નોકરીમાંથી રજા લઈને પણ આવે, પણ આત્માને માટે ખોટી થાય નહીં. આ એને કંઈ મહાત્મ્યવાળું, આત્માને કલ્યાણકારી હજુ સમજાતું નથી. એના માટે એટલે સમય કાઢતો નથી. પણ આત્માને માટે ખોટી થાય નહીં તેની જરાય કાળજી નથી. વાત બહુ સમજવા જેવી છે. પ્રભુ શ્રી કે આ વાત બહુ સમજવા જેવી છે કે હવે આત્માને માટે સમય કાઢો. પેલા તો બધા આ સમય કાઢીને કર્મબંધના કારણો છે, પણ આ હવે કરીશું તો ભવો ભાવ સાચી સમજણ થઈ ને આત્માનું કલ્યાણ થઈ જશે. આ પ્રમાણે આ તારીખનો બોધ પૂરો થયો. વિશેષ આપણે અમૃતમાં 480 પાન ઉપર કે છે, તારીખ 11/3/1936 પ્રભુશ્રી કહે આત્માર્થે તો કરવું જ, આત્માર્થે તો કરવું જ. બધું બીજા માટે કરો છો, હવે આત્માર્થે કરો. આત્માને અર્થે કરો. જે કંઈ પણ ધર્મ ક્રિયા ધર્મને નામે કરો, હવે દેવલોક માટે કે આ લોકના સુખાર્થે નહીં, માત્ર આત્માર્થે જ કરો. હે ભગવંત, આ જે કંઈ કરું મારા આત્માને ખાતે હજો જન્મ મરણથી મુક્ત થવા, અન્ય કોઈ પ્રયોજન નહીં. આત્માર્થે તો કરવું જ. આત્માનો જ વેપાર સત્સંગ. આત્માનો જ વેપાર શું? સત્સંગ. ડેશ કરીને કહ્યું સત્સંગ એ આત્માનો વેપાર છે. ત્યાં પુણ્યનો લાભ થાય છે. આત્માનો જ વેપાર સત્સંગ.
આ સંસાર જેવું ખોટું કોઈ નથી. આ સંસાર જેવું ખોટું કોઈ નથી. આખું જગત ત્રિવિધ તાપથી બળે છે. સુખ ક્યાં છે? બધા તોફાન છે, મહા દુઃખરૂપ છે. આ જ્ઞાનીઓ અનુભવીને કે છે, એમનો અંતરાત્મા નિર્મળ છે, એટલે કે છે કે આ સંસાર જેવું કોઈ ખોટું નથી, કે આ જીવને મહા રાગ દ્વેષ વડે કર્મબંધ કરાવી અને ચાર ગતિમાં મહા દુઃખ આપે છે, રજડાવે છે. નિમિત્તાધીન જીવ છે, સંસારમાં હોય એટલે એને રાગ દ્વેષ કામ ક્રોધ માન બધા ભાવો થઈ જાય અને તે વડે જીવ બંધાઈ જાય છે. એટલે આ સંસાર જેવું કોઈ ખોટું નથી. સંસાર તો જેમ છે તેમ, પણ આ જીવ તેમાં જાય એટલે બધું એના માટે ખોટું થઈ જાય. જેમ પ્રભુ કે સ્ત્રીમાં દોષ નથી, દોષ આત્મામાં છે. પણ આ આત્મા અને પુરુષ વેદને લઈને સ્ત્રી પ્રત્યે રાગ થાય છે, માટે કહ્યું કે સ્ત્રી તારા માટે ઝેરરૂપ છે, શત્રુ છે, કેમ કે તને મોહ થાય છે. એમ સ્ત્રી માટે પુરુષ છે. બાકી વ્યક્તિમાં કોઈ દોષ નથી, દોષ આપણા ભાવોમાં છે, તેને લઈને વસ્તુ પર કહ્યું. સંસાર તો આમ શું છે? આ જડ છે, પણ એને રાગ દ્વેષનું કારણ થાય છે, માટે કે તારા માટે આ ઝેરરૂપ છે. આ સંસાર જેવું ખોટું કોઈ નથી. આ આખું જગત ત્રિવિધ તાપથી બળે છે. સમતા મધ્યસ્થતાથી વિચાર કરે તો આખું જગત ત્રિવિધ તાપથી બળ્યા જ કરે છે. કાં તો માનસિક ચિંતા આપણે, કાં શારીરિક દુઃખ, કાં ઉપાધિ, વ્યવહારની કે વેપારની. ક્યાં શાંતિ છે? જગતમાં સર્વ જીવોને આ દુઃખ છે, સંસારી જીવોને. આખું જગત 14 રાજલોક, દેવો પણ આ ઈચ્છાઓથી દુઃખી છે. ત્યાં તેને પણ કેટલાના મન રાખવા પડે. ત્યાંય દેવીઓ હોય, જ્યાં મોહ અંદરમાં પડેલો છે, તે અનેક પ્રકારની ઈચ્છાઓ ઊભી કરીને ત્યાંય એને દુઃખી જ કરે છે. હે જીવ ક્યાં ઈચ્છત હવે? હે ઈચ્છા દુઃખ મૂળ. એ ઈચ્છા તો દેવલોકમાં છે, એટલે દેવતાઓ દુઃખી. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા, માટે ઈચ્છા મુક્ત. ઈચ્છાઓ મિથ્યા દ્રષ્ટિને નવી નવી ઉગે કળને વળે છે, નવી નવી ઈચ્છાઓ ઉગ્યા જ કરે છે. માટે મિથ્યા દ્રષ્ટિ તો સર્વત્ર દુઃખી. નરકમાં જ નહીં, એ તો મનુષ્ય લોકમાંય દુઃખી અને દેવલોકમાંય દુઃખી. દ્રષ્ટિ જેની સમ્યક થઈ જાય, ઈચ્છાઓ ઘટી જાય, આત્મભાવ દ્રઢ થઈ જાય, તો એ બધે સુખી. જેને કંઈ નહીં જોઈએ તે બધે સુખી, જેને જોઈએ છે તે જીવ બધે દુઃખી. આ સંસાર જેવું કોઈ ખોટું નથી. આખું જગત ત્રિવિધ તાપથી બળે છે. આખો લોક ત્રિવિધ તાપથી કૃપાળથી પ્રજ્વલિત છે. વિચાર કરે સમજાય. નહીં તો માનસિક દુઃખ એને ખ્યાલમાં જ આવતું નથી. તાવ આવે તો કે દુઃખી, પણ તું આખો દાડો આ મનને લઈને કેટલો દુઃખી ઈચ્છાઓથી, એનું ખ્યાલ જ આવતો નથી. કોઈ સમ્યક દ્રષ્ટિ વિચારવાને કે એનું ભાન આવે કે હું કેટલો દુઃખી છું. આખો દાડો સંકલ્પ વિકલ્પ રાગવેશ કરવા પડે છે, કેટલો દુઃખી છું. એમ આખું જગત ત્રિવિધ તાપથી બળે છે. સુખ ક્યાં છે? પ્રભુ કે આ જગતમાં સુખ ક્યાં છે જે તમે શોધો છો? સુખ ક્યાં છે? બધા તોફાન છે. મોહને લઈને આ જીવ સુખને માટે જે ફાંફા મારે છે, બધા તોફાન છે. એ સુખ મળવાનું જ નથી, કેમ કે સુખ એ સંસારમાં છે જ નહીં. બધા તોફાન છે, મહા દુઃખરૂપ છે. અમે તો બીજું કંઈ કહેતા નથી. આત્માની વધારે સંભાળ રાખજો. અમે કે બીજું વિશેષ કંઈ કહેતા નથી, પણ તમે આ સંસાર બહુ દુઃખરૂપ છે, માટે ત્યાં આત્માની વધારે સંભાળ રાખજો, કે ત્યાં રાગદ્વેષ કરીને બંધાઈ ન જાય. આત્માની વધારે સંભાળ રાખજો. આત્માની કાળજી, સમાગમ પરિચય કરો. આત્માની કાળજી રાખો. હવે આ કુટુંબની કે ધનની નહીં, તેનો સમાગમ કરો. આત્માનો પરિચય કરો. 6 પદનો પત્ર, 20 દુહા વગેરે ભણજો.
કોઈ સાથે આવશે નહીં. તમે જેના માટે કાળજી રાખો છો એ બધી વસ્તુ અહીંયા જ પડી રહેશે. હવે તમે 6 પદનો પત્ર વિચારો કે હું આત્મા છું, બીજું પદ આત્મા નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ અને મોક્ષનો ઉપાય છે. એ ભાવો દ્રઢ કરો જે સત્ય વાત છે. 6 પદનો પત્ર 20 દોહા અનંત દોષ જે પોતામાં પડેલા એ વિચારો વગેરે ભણજો. કોઈ સાથે આવશે નહીં. મારો આત્મા જ કામનો, તે એકલો જ કામનો છે. એક મારો આત્મા, તે જેવા સારા ખોટા ભાવ કરશે તે કામના છે. સારા કરશે તો સારી ગતિ, અને વગર વિચારે ગમે તેમ રાગદ્વેષના ભાવો કરશે તો ખોટી ગતિ, માઠી ગતિમાં જશે. તેની કાળજી રાખો કે મારા ભાવ કેવા રહે છે. ભાવ પર ચોકી રાખો એમ કહ્યું. કોઈ સાથે આવશે નહીં. મારો આત્મા જ કામનો, તે એકલો જ કામનો છે. આત્માર્થે કર્યું તે હિતાર્થે કર્યું તે લેખામાં, તમારા આત્માના કલ્યાણ માટે કર્યું તે જ હિતાર્થે, તે જ તમારા લાભમાં, તે જ લેખામાં આવશે. બાકી બધું અલેખામાં ગયું. આપણું આયુષ્ય આત્મા વગર સંસારના કામો વિકલ્પોમાં જાય છે. એ આયુષ્ય જ નકામું જાય એટલું જ નહીં, પણ પાછા કેટલાય નવા કર્મ બાંધે જે અનેક ભાવમાં એને દુઃખ આપે. એટલે પ્રભુશ્રી કે આત્માર્થે કર્યું તે હિતાર્થે કર્યું તે જ લેખામાં, માટે આત્માનો સત્સંગ કરવો ઘટે. આત્માનો સત્સંગ એટલે આત્મા સંબંધીની જ્યાં વાત થતી હોય એવો સત્સંગ કરવો ઘટે. માટે આત્માનો સત્સંગ કરવો ઘટે. તારીખ 12/3/1936. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. પ્રભુ કે આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી. કાલ આપણી આવશે કે નહીં કોણે જોઈ. આજનો લાવો લ્યો કે આજનો દિવસ આપણો કેવો સારી રીતે ગયો. કંઈ ધર્મ આરાધના થઈ, આત્મા સંબંધીનું કંઈ તત્વ વિચાર્યું, અથવા વિશેષ આત્માર્થે આજે શું શું કર્યું, તેનો આજનો હિસાબ આજે જ કરો, કાલ માટે નહીં. કાલ તો આવશે કે નહીં નક્કી નથી. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. કોણે દીઠી છે, કાલ કોણે દીઠી છે. વચમાં છે આડી રાત, કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. નાનીની વાત નાની જાણે, વાત તો સમજવાની છે, વાત તો દશાની છે. નાની પુરુષો તો એમનું કરી ગયા, એમની દશા એમની વાત તો એ જાણે, પણ આપણે આ વાત સમજવાની છે કે મારું હિત સામો છે, મારે હવે શું કરવું. નાનીની વાત નાની જાણે, પણ વાત આપણે સમજવાની છે. વાત તો દશાની છે. હું કઈ દશામાં ઊભો છું, મારે મારી દશા સુધારવી પડશે, નહીં તો મારી ગતિ બગડી જશે. મુમુક્ષુ કહે સાનો લાવો. પ્રભુશ્રી કહે કે આજનો લાવો લીજીએ. ત્યારે મુમુક્ષુ કહે સાનો લાવો લેવો. મુમુક્ષુ કહે સાનો લાવો. પ્રભુશ્રી કહે બહુ તાકીદથી. ત્યારે મુમુક્ષુ કહે એ શું, બહુ તાકીદથી એટલે શું. ત્યારે પ્રભુશ્રી કહે પોતાના આત્માનું કંઈક સાધન કરી લેવું એ જ આ લાવો. બીજા લાવા તો કે છે લગ્ન વખતે કે આ લાવો લેવાનો વખત છે, એવા બધા મહામોહના કારણોમાં આ જીવે લાવો માન્યો છે. પણ એ બધા ખોટા બંધન કરતા હવે તો આત્માનો લાવો લ્યો, આત્માનું હિત કરી લો, એ કરવાનું છે. બીજું બધું તો બહુ કર્યું, હવે બધું ભૂલવાનું છે. પોતાના આત્માનું કંઈ સાધન કરી લેવું એ જ લાવો.
જ્યાં બેઠો ત્યાં આત્મા, આત્મા ને આત્મા, એક આત્મા જ, પ્રભુ કે એક આત્મા જ. જ્યાં બેઠો ત્યાં આત્મા, આત્મા ને આત્મા, એ આત્મ ભાવના જ ભાવો. વાત હતી ખુદ એક આત્મા સમજવાની, એ જ આત્મા. વાત હતી ખુદ એક આત્મા સમજવાની, એ જ આત્મા. સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આજનો લાવો લીજીએ રે કાલ, કોણે દીઠી છે. આજે આત્મ ભાવના ભાવી લ્યો, સર્વમાં આત્મા જો જુઓ, આ સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દ્યો, આજનો લાવો લીજીએ રે કાલ, કોણે દીઠી છે. ચિંતામણી છે હો, બીજી બધી માયા છે. ધીંગ ધણી માથે કિયા, એક ધણી કર્યો, બીજું કંઈ નથી. ચિંતામણી છે હો, કે અમે કહીએ છીએ આત્માની વાત ચિંતામણી જેવી છે. એ જો ભાવશો તમે ચિંતામણી જેમ ભૌતિક વસ્તુઓ જગતની આપે, તેમાં આત્મભાવના તો તમને મોક્ષ આપશે, કેવળ જ્ઞાન પ્રગટાવશે. એવી આત્મ ભાવના છે. આત્મ ભાવના ભાવતા ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, ઠેર કેવળ જ્ઞાન સુધી આત્મ ભાવના તમને પહોંચાડી દેશે. ફરી પછી રહ્યું શું? કેવળ જ્ઞાન થયું એટલે બસ કૃત્ય દશા. કરવાનું બધું કરી લીધું, પછી એને કંઈ કરવાનું હોતું જ નથી. કેવળ જ્ઞાન થઈ ગયા પછી એને સંસાર તો હોતો જ નથી, પણ એને ધર્મ કરવાનો પણ હોતો નથી. પાપના કામો તો શું, પુણ્યની અને બંધની જરૂર નથી. પછી એને કે ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ, જપ, તપ કાંઈ કરવાની જરૂર નથી. જે કરવાનું બધું થઈ ગયું, એ કેવળ જ્ઞાનમય અવસ્થા કૃત્ય એટલે કરવાનું જેણે કરી લીધું, તે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ આત્મભાવનાથી થાય છે. ચિંતા મણી છે હો, બીજી બધી માયા છે, સંસારની બધી મોહ માયા છે. ધીંગ ધણી માથે કિયા, એક ધણી કર્યો, બીજું કંઈ નથી. ધીંગો ધણી પરમ કૃપાળુ દેવ જેવો શુદ્ધ આત્મા, એ આપણને માથે રાખ્યો છે. આપણે તો હવે કે બીજી ફિકર નથી. માયા, સંબંધ, પૈસો, ટકો, કાયા વગેરે બધું મળવું તે કર્માધીન છે. પૈસો કોઈને ઓછો મળે, વધારે મળે, કે આ સગા સંબંધીઓ, કે આ કાયા શરીર સારું, નરસું, રોગીનું કે સ્વસ્થ, એ બધું મળવું તે તો કર્મને આધીન છે. માયા, સંબંધ, પૈસો, ટકો, કાયા વગેરે બધું મળવું તે કર્માધીન છે. પણ જીવ વસ્તુ આત્મા છે, તેનો નાશ નથી. પણ જીવ વસ્તુ પોતાનો આત્મા છે, અને એનો ત્રણેય કાળમાં નાશ નથી. માથે ધણી કર્યો એટલે થઈ રહ્યું, ધીંગો ધણી માથે કર્યો. હવે આપણે ફિકરશું, એક જંગલમાં ભૂલા પડ્યા હોઈએ અને ભૂમિઓ મળી જાય, ગમે તે હોય, પણ આપણને માર્ગદર્શન ભૂમિઓ મળી ગયો તો બધી ચિંતા મટી જાય. પછી ફિકરશું. તેમ આપણને પરમ કૃપાળુ દેવ જેવા ઊંચી દશાને પામેલા, કેવળ લગભગ ભૂમિકાને પામેલા પુરુષ મળી ગયા. હવે ચિંતા શું? હવે તો આપણે એના કહ્યા પ્રમાણે બસ ચાલવાનું છે, તો કોઈ દુઃખ નથી. પ્રભુશ્રી કહે, ધીંગો માથે ધણી કર્યો એટલે થઈ રહ્યું. મૂળ વસ્તુ તો જ્ઞાન, દર્શન, ચારિત્ર તે આત્મા એ જ છે, એ જ ધણી છે. વ્યવહારે ધણી કૃપાળ દેવ, નિશ્ચય ધણી કોણ? પોતાનો આત્મા જ. જ્ઞાન, દર્શન, ચારિત્ર મેં પોતાનો આત્મા, એ જ ધીંગો ધણી છે. પણ એ આપણને જ્યાં સુધી આપણે જાણ્યો નથી, ત્યાં સુધી વ્યવહારથી જે ધણી હોય તે જ બતાવી શકે. માથે ધણી કર્યો એટલે થઈ રહ્યું, પણ મૂળ વસ્તુ તો જ્ઞાન, દર્શન, ચારિત્ર તે આત્મા એ જ છે, એ જ ધણી છે. એને માની લેવો
એ આત્માની માન્યતા કરી લેવી. એ મળી આવ્યો હોય અને વિશ્વાસને પ્રતીતિ આવી તો બધું મળી ગયું. આત્માની ઓળખાણ થઈ ગઈ, વિશ્વાસ થઈ ગયો, શ્રદ્ધા થઈ ગઈ તો પ્રભુ શ્રી કે બધું મળી ગયું. આટલો ભાવ મનુષ્યનો છે તે ચિંતામણી છે. ખરો લાહો ધર્મનો લેવાનો છે. ધર્મ કે આત્મ સ્વભાવ કું, આત્માના સ્વભાવને ઓળખવાનો છે. આ ભાવમાં આ ખરેખર ધર્મનો લાવો છે. અનાદિકાલથી આ જીવે જે દેહ ધારણ કરે તેને જ પોતાનું સ્વરૂપ માન્યું, પણ આ ભાવમાં હવે દેહ તે હું નહીં, હું તો જ્ઞાનીએ જાણ્યો જોયો તેવો આત્મા છું. એ લાવો લેવાનો છે. આ વાત સમજવાની છે. આટલો ભાવ મનુષ્યનો છે તે ચિંતામણી છે. ખરો લાભો ધર્મનો લેવાનો છે. કંઈ નહીં, એક ઓળખાણ આત્માની, એક ઓળખાણ આત્માની, બીજું નહીં હો, બીજું નહીં હો. એક આત્માની ઓળખાણ થઈ તો બસ. આંધળો ને અજાણ્યો બરાબર. એક આત્માની ઓળખાણ કરી લો. એ અનંત કાળમાં થઈ નથી, અને એ જો થઈ ગઈ તો બસ તમારું કામ થઈ ગયું. દેહથી ભિન્ન આત્મા છું. હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આત્મભાવના બતાવી અને એમ કરવાથી તમારા રાગ દ્વેષ ક્ષય થાય, એટલે કે કેવળ જ્ઞાન પ્રગટે. પણ આંધળો ને અજાણ્યો બરાબર. જેમ આંધળો એને કંઈ દેખાય નહીં, તેમ ખબર જ ન હોય હું કોણ છું, તો એ આંધળા જેવો જ છે. અજ્ઞાન રૂપી અંધકાર. તે આપણને ગુરુ મળ્યા એટલે અંજન સલાકાથી આ દ્રષ્ટિ નિર્મળ કરી દીધી. એટલે આપણને આ દેખાયું કે સમજાવ્યું કે તું આ દેહથી ભિન્ન છું. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આવા ગુરુ ભગવાનને નમસ્કાર હો કે હું આંધળો હતો એને સૂચતો કરી દીધો. મને તો ભાન જ નહીં કે હું આ દેહ કે આત્મા. પણ જ્ઞાની ગુરુએ બતાવ્યું કે તું આત્મા, આ સપ્ત દુર્ગંધમય ધાતુનો દેહ તે તું નહીં. તો એ આપણને જ્ઞાનરૂપી પ્રકાશ આપ્યો. અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ કરી દીધો. નહીં તો આંધળાને આપણામાં કંઈ અંતર નથી. આંધળો ને અજાણ્યો બરાબર. ભેદી ખાસ બતાવે, ભેદી ખાસ બતાવે કે જમણે હાથે જજે, તેમ ભેદી હાથ આવ્યો તો થઈ ગયું. ભેદી જે જાણકાર હોય માર્ગનો, એ મળી આવે ને એ આપણને માર્ગ બતાવે તો થઈ રહ્યું. જંગલમાં ભૂલા પડ્યા પણ રસ્તો ખબર નથી, ત્યાંના જાણકાર ભલે ભીલનો છોકરો મળી આવે અને એ કહે કે જો આ રીતે તમે જજો, આમ જતા હતા સીધા જજો ને પછી આગળ ફલાણું આવશે ત્યાંથી વળી જજો, અથવા પેલો સાથે આવે. એમ માર્ગ બતાવનાર ભેદી મળી આવે તો થઈ ગયું. તેમ આપણને ભગવાન મહાવીરનો મૂળ માર્ગ બતાવનાર પરમ કૃપાળુ દેવ જેવા મળી ગયા. એટલે હવે ફિકર શું? માર્ગની હવે ફિકર નથી. માર્ગ મળી ગયો, પણ હવે મોટી ફિકર આપણી છે કે આ જીવ પ્રમાદી થઈને પુરુષાર્થ ન કરે, એ મોટામાં મોટી ફિકર છે. માર્ગ બતાવ્યા છતાં પોતે તે માર્ગે ચાલે જ નહીં તો રાજમાર્ગ આવે કેવી રીતે? જમણે હાથ ભેદી, પ્રભુશ્રી કહે ભેદી ખાસ બતાવે કે જમણે હાથે જજે, તેમ ભેદી આવ્યો, હાથ આવ્યો તો થઈ ગયું. આજનો અવસર તો કોટી કર્મ ખપાવી નાખે. પ્રભુશ્રી એવી આત્માની વાત જે આજે આવી, પ્રભુશ્રી કહે છે તે આજનો અવસર તો કોટી કર્મ ખપાવી નાખે. કુદરતનો રસ્તો એવો છે, આત્માની વાત સાંભળતા જ કોટી કર્મ ખપે છે. આ જીવને આત્માની ઓળખાણ અનાદિથી નથી. એ ભાવ જેટલા દ્રઢ થાય છે કે
કે હું આત્મા છું, દેહ નહીં, એના માટે જ આ બધા શાસ્ત્રો છે. અને જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. બધું જાણીને પોતાના આત્માને ઓળખવો છે. તો પ્રભુ કે આજે આટલી બધી આત્માની વાત થઈ, તે તો આજનો અવસર તો કોટી કર્મ ખપાવી નાખે. કુદરતનો રસ્તો એવો છે, એટલે આત્મભાવના એવી છે કે કરોડો કર્મોને કાપી નાખે. દેહાધ્યાસ તૂટે છે આત્મભાવનાથી. આપણને મંત્ર આપ્યો એ પ્રભુ કે આત્મા જ આપ્યો છે, એટલે જેટલી આપણે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ શુદ્ધ આત્મ સ્વરૂપ એવું આત્મા છું, પરમ ગુરુ જેવો, પંચ પરમેષ્ઠી જેવો, એવી જે આત્મભાવના નિષિદિન ભાવે, તો એનાથી દેહાધ્યાસ તૂટે છે. ક્રમે ક્રમે દેહ તે હું નહીં, હું તો આત્મા છું, એ ભાવ દ્રઢ થતા એને આગળ જતા એ કર્મનો અકર્તા થઈ જશે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. આ ધર્મનું રહસ્ય છે જે આપણને આ મંત્રગુપ્ત ચમત્કાર આપ્યો છે. એની આરાધના કરે ચેતનની ચમત્કાર થઈ જશે અને આત્માના દર્શન થઈ પર પદાર્થો પ્રત્યેનો રાગ ઘટી જશે અને આત્મભાવના નિષ્દિન રહેશે. એવો આપણને અજબ ગજબ મંત્ર આપ્યો છે. પ્રભુ એક વાર એવું કહે કે પ્રભુ મારા વાલાએ શું શોધી કાઢ્યું છે, એક લીટીમાં શું શોધી કાઢ્યું મારા વાલાએ. એટલે કૃપાલદેવા શું શોધી કાઢ્યું? એક લીટીમાં પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ પણ બતાવી દીધું, જે નવકાર મંત્રમાં નમો અર્યંતાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, નમો નમો લે સબ સાવણમ, પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યા. શા માટે નમસ્કાર કર્યા એનું રહસ્ય પણ આમાં બતાવી દીધું. પરમગુરુ શબ્દથી તો પંચ પરમેષ્ઠીને લઈ લીધા, અને શા માટે નમો નમો નવકારમાં, તો કે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, શુદ્ધ આત્મ સ્વરૂપે પામેલા એવા પરમગુરુ છે, માટે નમો. એનું રહસ્ય એક લીટીમાં બતાવીને સીધું સ્વરૂપ લક્ષ થાય, સ્વરૂપ તરફ જ ધ્યાન જાય કે હું દેહથી વિના આત્મા, સહજ આત્મ સ્વરૂપ, કે એને શું શોધી કાઢ્યું. એમ આ ભેદી હાથ આવ્યો તો થઈ ગયું. આજનો અવસર તો કોટી કર્મ ખપાવી નાખે, કુદરતનો રસ્તો છે. આત્મા છે તેની એક ઓળખાણ કરવી, પકડ કરવાની છે, કર્તવ્ય છે, માન્ય છે, શ્રદ્ધા છે, પ્રતીતિ છે. ખાવું પીવું બધાય સંબંધ કાંઈ નહીં, એ નહીં, એ બધા હવે પર છે. એ જ છે બાપ. આપણો બાપ કોણ? તો કે આત્મા. કે એ જ બધું જે કંઈ છે તે આત્મા. આત્મા છે તેની ઓળખાણ કરવી, જે તારું વાસ્તવિક સ્વરૂપ છે એની હવે ઓળખાણ કરવી. એટલે કૃપાલદેવ પણ એ જ કહ્યું, રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. આ વાતને હૃદયમાં લખો કે મારો તો એક આત્મા જ, એક આત્મા, જે સિવાય મારું બીજું કંઈ નહીં. બ્રહ્મચારીજી બે અર્થ કર્યા કે એક તો કે આત્મ તારો, તારા આત્માને હવે તારો, પાર ઉતારો સંસાર સમુદ્રથી, અને બીજો અર્થ કર્યો કે તારો એક આત્મા જ, બીજું કંઈ છે જ નહીં. રે આત્મ તારો, એના સિવાય બીજું તારું કંઈ નહીં. એને શીઘ્ર એને ઓળખો. કૃપાલ કે જલ્દી ઓળખો. પહેલા આ કામ કરો, પછી નિશ્ચિંત થઈને સૂઈ રહો. કામ ક્રોધ આ બધા વેરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો હૈ, તેમ આત્મભાવ દ્રઢ કરીને પછી નિશ્ચિંત થાઓ, એના પહેલા નહીં. કાલે મરી ગયા તો આ દેહ ભાવ જ રહી જશે, તો પાછા જન્મ મરણ છૂટશે નહીં. આત્મા છે તેની એક ઓળખાણ કરવી, પકડ કરવાની છે. પકડ કરે તેનું કામ થઈ જાય. ભલે ને શાસ્ત્રો વાંચતા ના આવડે, બોલતા ના આવડે, પણ એવા પક્ષીઓ છે, જનાવરો છે, તે સમ્યક દ્રષ્ટિ છે.
બસ દેહથી હું ભિન્ન છું. એ ભાવ એને સમજાઈ ગયો. આત્મા બોલતાય નથી આવડતું. જ્યારે એમને છાપ લાગી ગઈ સમ્યક દર્શનની, આપણે હજુ છે નહીં, એમ પકડ કરવાની છે કે હું દેહથી ભિન્ન આત્મા જ છું. શરીર મારું સ્વરૂપ નહીં અને હું ત્રણેય કાળમાં નાશ પામું એવો છું જ નહીં. શાશ્વત પદાર્થ છું. આત્મા છે તેની ઓળખાણ કરવી, પકડ કરવાની છે, કર્તવ્ય છે, માન્ય છે. આ કરવા યોગ્ય છે, આ જ માન્યતા કરવા યોગ્ય છે, શ્રદ્ધા કરવા યોગ્ય છે, પ્રતીતિ કરવા યોગ્ય છે. ખાવું પીવું બધાય સંબંધ કાંઈ નહીં. કે એનું મહાત્મ્ય કંઈ કરોમાં આવું તો અનંત વાર ખાધું ને પીધું, અને અનાજ કેટલું તો કે મેરુ પર્વતના કેટલાય ઢગલા કરી લો એટલું બહુ ખાધું, સમુદ્રો ભરી લો કેટલાય એટલા પાણી પીધા, પણ એ બધું કાંઈ નહીં. પણ હવે જે કરવાનું છે કરો. ખાવું પીવું બધાય સંબંધ કાંઈ નહીં, એ નહીં, એ બધા હવે પર છે, એ તારા નહીં. આ કર્મનું સ્વરૂપ છે, એ જ છે બાપ. આત્મા એ જ બાપ. એ જાણવાની જરૂર છે. આત્માને હવે ઓળખાણ કરવાની જરૂર છે. એટલું જ કર્તવ્ય છે. પણ વિશ્વાસ ક્યાં? પણ પ્રભુશ્રી કહે છે અમારા પર તમને વિશ્વાસ ક્યાં? અમે કહીએ છીએ કે તું આત્મા છો, મનાય છે? એટલું જ કર્તવ્ય છે. આત્માની શ્રદ્ધા, પણ વિશ્વાસ ક્યાં? પ્રતીતિ ક્યાં? તે ઓળખવાનું ઠેકાણું ક્યાં? કયા કોના દ્વારા ઓળખીએ? કોણ બતાવી શકે? તો કે જેણે આત્મા જાણ્યો હોય તે જ બતાવી શકે. તે ઓળખવાનું ઠેકાણું ક્યાં? ઓળખાણ ક્યાં? આત્માની ઓળખાણ ક્યાં છે? વાતો કરે છે પણ જો જોઈએ એવી શ્રદ્ધા નથી. ઓળખાણ ક્યાં? અનાદિકાળની ભૂલવણી, અનાદિકાળની ભૂલવણી. અમે તો એક માનવા યોગ્ય તે માન્યા છે. અમે તો એક માનવા યોગ્ય તે માન્યા છે. માનવા યોગ્ય પ્રભુ કે અમારે તો એક કૃપાળદેવ. કૃપાળદેવ એટલે આ શરીર નહીં. કૃપાળદેવ આ તો એમનું શરીર, એમ શરીરમાં હતા પણ એમાં શુદ્ધ આત્મા હતો. એ કૃપાળદેવ હતા જેણે જે શુદ્ધ આત્માએ આપણા પર અનંત કૃપા કરી છે. એ શરીર દ્વારા એમનું જીવન કવન આપણા ધ્યાનમાં આવે એટલે વિતરાગ મુદ્રા સામે રાખી પણ ખરેખર શુદ્ધ આત્માની સ્મૃતિ કરવાની છે. એ નિમિત્તે પણ અનાદિકાળની ભૂલવણી. અમે તો એક માનવા યોગ્ય તે માન્યા છે. અમે તો માનવા યોગ્ય એક કૃપાળુ દેવને માન્યા છે અને તમે પણ એને જ માનો. અમારું કૃપાળુ દેવથી આત્મકલ્યાણ થયું માટે તમારું પણ થશે. અમે તો એક માનવા યોગ્ય છે તેને માન્યા છે. અમે કોઈ અસત પુરુષને કે ખોટા કુગુરુને નથી માન્યા. અને અમે જેને માન્યા છે એના દ્વારા અમારો આત્મભ્રાંતિરૂપ રોગ ગયો છે માટે ઠોકીને કહીએ છીએ કે તમે પણ એને જ માનો. અમે તો એક માનવા યોગ્ય છે તેને માન્યા છે. જડને ઇષ્ટ માનતા નથી. અથવા અમે એક આત્માને માન્યો છે કૃપાલના કહેવાથી, પણ જડને અમે ઇષ્ટ માનતા નથી. જડ એવા દેહને અમે માનતા નથી. આત્મા છે તેની એક ઓળખાણ કરવી, પકડ કરવાની છે. એ જ કર્તવ્ય છે, માન્ય છે, શ્રદ્ધા છે, પ્રતીતિ છે. ખાવું પીવું બધાય સંબંધ કાંઈ નહીં, એ નહીં, એ બધા હવે પર છે. એ જ છે બાપ. એ જાણવાની જરૂર છે. એટલું જ કર્તવ્ય છે. પણ વિશ્વાસ ક્યાં? પ્રતીતિ ક્યાં? તે ઓળખાણનું ઠેકાણું ક્યાં? ઓળખાણ ક્યાં? અનાદિકાળની ભૂલવણી. અનાદિકાળની આ ભૂલ ચાલી આવે છે. પોતાના સ્વરૂપનું અજ્ઞાનપણું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનાદિકાળની ભૂલવણી. અમે તો એક માનવા યોગ્ય તે માન્યા છે, જડને ઇષ્ટ માન્યા નથી. આ પ્રમાણે આ તારીખનો બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે
હવે પૂજ્યશ્રી બ્રહ્મચારજી તીર્થંકર પદ સંપ્રાપ્તિના સ્થાનકમાં જણાવે છે, ગાથા 22મી અને તીર્થંકર પદ પ્રાપ્તિનું 19મું પદ છે શુદ્ધ ભક્તિ. શ્રુત એટલે શાસ્ત્ર, તેની ભક્તિ. સતશ્રુતનું શ્રી સદગુરુ મુખે ભક્તિપૂર્વક શ્રવણ કરી તેનું મનન કરવું તે શ્રુત ભક્તિ પદ છે. સતશ્રુત જે જ્ઞાની પુરુષોએ જે ઉપદેશ્યા તે સતશ્રુત છે. જે સદગુરુ મુખે ભક્તિપૂર્વક તે વચનોને સાંભળી મનન કરવું, ચિંતન મનન કરવું તે શુદ્ધ ભક્તિ નામનું 19મું તીર્થંકર પદ પ્રાપ્ત